એટલે ક્યાંક ને ક્યાંક એકલો પાડી અને આ પોલીસને હાથો બનાવી જિલ્લા પોલીસ વડા પોતે હાથો છે એવું સ્પષ્ટપણે કહું પોલીસ સ્ટેશનમાં. ભલે મને ખબર છે કે આ લોકો મારા શું કામ જામીન નથી લેતા, મને ગુસ્સીટો કા પાસા મારી ઉપર નક્કી છે, ભલે કરી નાખે. કારણ કે જો આવા ગુનામાં પાસા થતી હોય તો આ ગુજરાતમાં રહેવા લાયક છે જ નહીં. મને પાસા કરી દે તમ તારે, હું પાસા ભોગું ના ગુજરાત છોડી દેવા માંગુ છું. એસપી સાહેબ પોતે મને ઇન્ટ્રો કરવા આવે રાત્રે 12 વાગે. તમે પૂછો તો ખરા એમને કોઈને, તમે એસપી સાહેબ નું મને પૂછો છો, હું આટલા દિવસથી આક્ષેપ કરું છું. એસપી સાહેબ ને પૂછો, એક નિવેદન આપો કે પિયુષ ચાદરિયા ગંભીર આક્ષેપો કરે છે, તમે એએસપી ઇન્ચાર્જ એસપી તમારું નિવેદન લેવા, મારું નિવેદન લેવા આવ્યા હતા રાત્રે 12 વાગે. તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલના સીસીટીવી ફૂટેજ ચેક કરી લ્યો. તમે પૂછો કે રોજે રોજ પીઆઈ ને કોણ માર્ગદર્શન આપે છે. ડીવાયએસપી સાહેબ ને પૂછે પીઆઈ કે પિયુષ નાઈથી જવા દેવાનો, ક્યાં મોકલવાનો. એટલે ડીવાયએસપી સાહેબ કહી દે કે બી ડિવિઝન મોકલો અને એના આકાને કહી દે કે તું કાલેમાં એ ડિવિઝનમાં ફરિયાદ કરી આવજો. કોઈ ફિઝિકલ ટોર્ચર બાબતે? હા, મેં તમને પહેલા જ કીધું, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની અંદરમાં તમારા અહીંયા જેટી પરમાર, તમને પણ ખબર હશે. જો ખબર હોય તો મારી સાથે સત્યમાં સાથ આપજો કે એ વ્યક્તિ પાણી પીવા માટે, પાણી પીવડાવવા માટે પંકાયેલા છે. એમની ઉપર અહીંયા પાણી પીવડાવે કે કઈ રીતે પાણી પીવડાવે? કેમિકલ યુક્ત પાણી. તમને મીડિયાને પણ ખબર છે. મીડિયાને ખબર હોય પણ ભોગ બનનાર છે ને બોલે ને. હું બોલ્યો કે મને પાટલી ઉપર સુવડાવી એવું પીળા કલરનું, પછી મને બીજા માધ્યમથી જાણવા મળ્યું કે કદાચ થિનર હોઈ શકે. થિનર યુક્ત પાણી સુવડાવી પીળા સફેદ કલરનું નેપકિન જે જાડાઈ વાળું હોય એને મારા મોઢા ઉપર આમ રાખે. 3 જણા મારા છાતી ઉપર ચડી જાય, પગ ઉપર ચડી જાય, એટલે કે તમે શ્વાસ ન લઈ શકો. તમારી ઉપર ધીમું નેપકિન નાખે ને એટલે તમારે નાકથી શ્વાસ ન લઈ શકો. એ પાણી છે. તમે જેવું મોટેથી શ્વાસ લેવાનું ચાલુ કરો એટલે તમારી ઉપર સતત એડી પ્રમાણ પોતે પાણીનો મારો ચલાવે. એટલે માણસ, ડૂબતો માણસ કેમ પાણી પી જાય, એમ હું પાણી પી ગયો ઓછામાં ઓછી 2 ડોલ. આ ટોર્ચર ચાલ્યું અડધી કલાક સુધી. એ દરમિયાન ભગવાને મારી આલાપ સાંભળી અને હર્ષદસિંહ ઝાલા જે ગોંડલ તાલુકા કોંગ્રેસના પ્રમુખ છે અને બીજા કોંગ્રેસના આગેવાન જે મારી પાર્ટી સાથે તો જોડાયેલા જ નથી, અમારા વિશ્વ હિન્દુ પરિષદ સાથે એને કાંઈ લેના દેના, એ આવી ગયા. એ લોકો સીધા મારી પાસે આવ્યા, એને મળવાનું છે, એને પૂછપરછ ચાલુ છે. તમે જોયું પૂછપરછ કે બહાર ચાલુ હોય કે અંદર ચાલુ હોય? બહાર એટલે કે પોલીસ સ્ટેશનમાં? પોલીસ સ્ટેશનની બહાર કેમ્પસમાં. ત્યાંથી એમને પૂરું કર્યું. બીજા દિવસે મને સવારના પરમાં પટ્ટા માર્યા પીએની ચેમ્બરમાં. હા, ફિઝિકલ ટોર્ચર બાબતે ફરિયાદ કરી છે? હા, કરી, મારા મધરે કરી છે. મને તો કોર્ટમાં ન લઈ ગયા કઈ પણ જગ્યાએ. મેં દરેક જગ્યાએ કોર્ટની માગણી કરી તો મને જાત મુચરકાના જામીન ઉપર છોડવામાં આવ્યો. આવો ગંભીર ગુનો હોય તો જાત મુચરકાના જામીન ઉપર છોડવાની જોગવાઈ હોય. અત્યારે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં શું નિર્ણય? સાહેબને એવું કહેવાનું છે કે મારી તબિયત નાદુરસ્ત છે, તમે પેલા સારા થઈ જાઓ પછી આવો. એટલે સાહેબ તો સપોર્ટિવ છે.